હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજે આપણે રમવાના છીએ ચેલેન્જિંગ ગેમ્સ. અને જે આપણે પહેલી ગેમ છે એના વિશે તમને સમજાવશે નવગણ. તો મિત્રો આપણો પહેલો ચેલેન્જ એક પગે ઊભું રહેવાનું. આપણે એક પગે ઊભું રહેવાનું, કોઈ અડવાનું નહીં બાજુ. અને આપણો પગ ભોંય પડી ગયો તો આપણે આઉટ. અને જે હારશે એ આ મરચું એ ખા. અને એના આગળ હારશે એ આ મેઠું ખા. તો મિત્રો, જેમ કે નવગણે કીધું કે જે પહેલો નંબર આવશે, જે પહેલો આઉટ થાય એને મરચું ખાવું પડશે, બરોબર? તીખું લાય મરચું છે. અને જે સૌથી વધારે ટાઈમિંગ ઉધી રહે ને એને સરપ્રાઈઝ ગિફ્ટ છે આપવાનું, બરોબર? તો જોઈએ કોણ આવે પહેલો નંબર માટે. ચલો સ્ટાર્ટ કરીએ ગેમ. તો ચલો મિત્રો, કરીએ ચાલુ ગેમ. કરીએ ચાલુ ધોની. તો ચાલુ કરો હડો. 1 2 3 સ્ટાર્ટ. તો આપણે ટાઈમિંગ જોઈએ કહો કેટલી થઈ છે? 56 થઈ છે, બરોબર? જોઈએ કોણ પહેલા પડે આમાં. હો કેવું લાગે ભાઈબંધ? ધની ભાઈ, અરે વાહ. ધની ભાઈ પગ નેચે અડેર્યો. નવગણ ભાઈ, અમારા નવગણ ભાઈ તો સ્થિર ઉભા રહે એકદમ મસ્ત રીતે. સગ કેવું લાગે તને? સારું લાગે રહ્યું? તો જોઈએ. बहुत इजी है, बहुत इजी है. आज क्या वो इजी है? तो જોઈએ શું ઇઝી કરવા માટે થાય રહ્યું. સાહેબ ટાઈમ જોતો રહેજો. આપણે 56 થઈ હતી ને, 56 સ્ટાર્ટ કર્યું હતું, બરોબર? અમન નવગણ ભાઈ દેખ હલતા નહીં પગે. અને આજ હોય આના નાટક જો, નાટક જો. મરચું ખાવું પડશે પછી પેલું આવું થાય ને, રાખજો. તો જોઈએ કોણ પેલા આઉટ થઈ જાય. એ બેહવા નહીં, કોઈ પણ વસ્તુ રડવાનું નહીં. જે અડી જાય એ આઉટ છે. અડી જાય આઉટ છો, અડતા નહીં કે લગી રહે. નવગણ આઉટ. ના. જતીન આઉટ થઈ જાય ને યાર. મરચું ખાજે, મસ્ત મરચું. જો એક વાત કહી દઉં, જેટલે એક જગ્યા ઉભા રહો ને એટલું તમારું ટાઈમિંગ સારું થાય. નવગણ ટેકો નહીં. જો બધા સ્થિર થઈ ગયા હે. આ તો રોવાય મંડ્યો, મને લાગે આયરો ચેલ આઉટ થવાનો હોય. બધા મરચું ખાવું પડશે એટલે કોઈ આઉટ થવા તૈયાર નહીં. બધા લંગા થઈ ગયા છે. જોઈએ મરચું કોણ ખાય. ધોની ટેકો નહીં. મરચું ખાવું ધોની? નહીં ખાવું. મરચું મસ્ત તીખું મજા આવી જાય બધા. યાર મરચું ખાવું પડે. મરચું ખાવાની તાકાત આવે નહીં ધોની? એક નંબર તાકાત આવે. 2 કલાક ટકશે ફક્ત. 2 કલાક ટકશે. આઉટ. જોઈએ સગ બસ આઉટ. સહયોગ આઉટ છે. શું ભાઈ બનો ગેમ ની બહાર નીકળીને કેવું લાગે તમને નવગણ ભાઈ? જોઈએ હવે આમાં જતીનભાઈ સંત મહાન છે. હવે જોઈએ સૌથી વધારે ટાઈમ. અને આ કેટલા ટાઈમે આઉટ થયો નવગણ કેટલા ટાઈમ આઉટ થયો? 6 વાગી જાય મિત્રો. 56 થી 4 મિનિટ થઈ ગઈ. 4 મિનિટ સુધી બધા રહ્યા છે. બહુ મસ્ત વાત કહેવાય. અમારા સાહેબ આ ગેમમાં નહીં જેમ કે એમને કોઈ પ્રોબ્લેમ છે પગની. પણ આ આમાં ચેલેન્જિંગ જ આવી જાય સ્ટાર્ટ. જો મિત્રો, આ વિડીયો તમને થોડી કે મજા આવતી હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ નું કહી દો બધા. લાઈક કરી દેજો.
લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, તમને થોડો ઘણો વિડીયો ગમે તો સિસ્ટમ પાર દેંગે અમાર સાહિલ હે ને જે હે ને આમ ડિસાઈડ કરશે કે ચિયો આઉટ થઈ ગયો બરોબર પહેલા ધોની આમથી આમ ફરે રહ્યો બધાને જમણો પગ હે બરોબર જતીન તો અને સાહિલ બોલો તને કેવું લાગે રહ્યું જતીને બોલો ટકે કહેવાય. હવે બંને ફેરથી રાખવાનું ચાલુ કર્યું લાગે હે બોલા સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ ફાડી દીધી લાગે હવે તારે એ લંગડી લે લે લંગડી કેટલી પાર મે આઈ જી પણ કેટલી પાર બધી ધોની ટેકો લેવા જેવો પણ મને લાગે ધોની આઉટ થવાનો હવે આઉટ થવાનો લાગે આઉટ જ નહીં થતા મને લાગે બધા શું ખાઈને જોઈએ હજુ 5 થી 6 મિનિટ થઈ ગઈ પણ હજુ ડાન્સ કરે રહ્યા બરોબર ધોની બહુ ડાન્સ કરે અડ્યા ને એકબીજાને અડ્યા ને તો આઉટ જે અડશે ને એ આઉટ થાય એ નોટ આઉટ અમારા એમ્પાયર બની ગયા બસ પતી ગયો એમ્પાયરિંગ વન મિસિંગ અમારું ભાઈ છે કમ્પ્લીટ છે હું જે આના ઉપર ફોકસ રાખે નહીં સચિન આઉટ થવાની ઈચ્છા નહીં બાબુરાવ કા સ્ટાઇલ હે અવરાવ કેવું ચાલે હે ધની એ જતીન જતીન દેખ જતીન યો ઓ યો યો લંગડો હે તો અરે આ હું થયું હે તાર પગે પેલા પગે ભાગી નહીં ગયો ને એનો પગ नहीं ऐसा तो हम अभी भी है કેટલી વખત ડાન્સ કર્યો હતો જતીન ये टीचर टीचर લે આ કોક તો આઉટ થઈ યાર ખાવાનું બનતું જ નહીં નહીં યાર કોઈ ચીટિંગ કરતો ધોની અલગ ડોલક થાય હે મૈયા તો જતીને કોઈ આઉટ બોલો આઉટ થઈ ગયો હે મિત્રો सिस्टम पार देंगे સિસ્ટમ બહાર નાખ્યો તો બે જણ વધ્યા હે ધોની કેવું લાગે ભાઈ થોડો ઘણો પગ દુખે કે નહીં દુખતો જતીન તારે बोले तो करेंगे नहीं कर હા હરવા 2 મહિને એક હતો 1 ગ્રેન્ડ પ્રાઇઝ લઈ જાય એવું લાગે नहीं ये के नहीं જોઈએ જીઓ ગ્રેન્ડ પ્રાઇઝ લઈ જાય સાહિલ વાર રાખજો जो बता टप बनाओ ये ले तो हाथ थोड़ा આ ભોય પાડવાનું રાખો ને જતીને ઉલાડી દઉં એ પગ જો એ જો એ જો એ જો એ જો નહીં જો જતીન જતીન થોડુંક તો લઈ યાર પછી એ ધોની જો 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 દહી જો હજી બચી ગયો થોડાક માટે બચી ગયો જતીન આઉટ આઉટ તો આજનો આપણો વિનર છે જતીન જતીન વિનર તસવીર ડાય મારી મારી કેચ કરે ને સાહેબ ખુશ થઈ ગયા મને ગણિતમાં પાસ કરવાના હે સાહેબ તો તારી ક્રિકેટનું હારું છે તને ગણિતમાં હું પાસ કરી દઈશ ઓકે તો હડો બધા આવી ગયો એટલે ઓય બધા આવી ગયો હડો એટલે અને એ સાહિલ આવી જા એટલે તો આપણે મિત્રો પહેલા નંબર વાળાને મરચું ખાવાનું હતું જે નવગણભાઈ આવી ગયો હડો બધા નવગણ કેવું લાગે તને મરચું ખાવાનું बड़ी नाट में आई गई मेरे को कशी चिंता नहीं अब આપણે મરચું ખાઈએ તો તમે જોજો આહા શાબાશ વાત છે તો મિત્રો નવગણ મસ્ત મસ્ત મરચું ખાધું હે મરચું ખાઈ લીધું સાહિલ હવે બીજા નંબર વાળા શું કરવાનું આપણે તો પહેલા નંબર ને આપણે મરચું ખવડાવી લીધું કેવું લાગ્યું ભાઈ બંધ મરચું બહુ તીખું હતું તો બીજા નંબર ના આવ્યું હે મીઠું અને બીજા નંબર મસ્ત એવો તો ચાલુ કર कंपनी खान मत जाए મજા આવી જાય ખાઈ લે ऐसे तो बहुत टेस्टी लगता કેવું ભાઈ બંધ 3 સેપ ખાવાના 3 સેપ આ લીલું આપણે હે ને શેકવા માટે શું હતું પોપાનો દળે અરે ફટાફટ ખા
બસ બસ એટલું ખાઈ ખાઈ જા આ કોઈ ફટાફટ એક હંગાત ખા. આટલું બધું મેઠું ખાવાનું હોય જો એક તમે હંગાત ખાલી આ તો ખાઈ જાય એક હંગાત. આ સાહેબ ઓમ ખાઈ જા ને તો આ બધું દૂધ ખાલી ખાલી પણ ખાઈ જા ને હવે આગળ રમત નથી. તાર બદલે ના. એ તારા ઘરે આ ખાના ખાઈ જા ફટ દે ખાઈ જા ને પછી ખાઈ જા ને. ખબર બસ ચાલો બસ 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 ચાલો મેઠું વાગડી ખાઈ જા જીતું બસ મજા આવી. તો બીજા નંબરના સહયોગને મેઠું ખવડાવી દીધું અને ત્રીજા નંબરમાં લેબડો. તો મિત્રો ખાઈ લે હેડ લેબડો હેડ હેડ. કડવો લેવડો. કડવો લેબડો હજુ કેવો લાગે કડવો લેબડો કેવો લાગે કેવો લાગ્યો કડવો લાગે કોડ જેવું. તો છેલ્લો અને છેલ્લા બીજો અને બીજા ત્રીજો નંબર આવી ગયો હોય અને હવે આપણે પહેલા નંબર માટે સ્ટાર છે તો સહયોગ પહેલો નંબર યાર કપડાઈ ગયો સ્ટાર ખાવાનું યાર એ સ્ટાર આપી દે તારી ખિસ્ટાર એટલે બેન તારી ઇનામમાં સ્ટાર તને મળી ગઈ તો તમારે કોઈ જોડે મિલ બાટ કે ખાવાની અરે વાહ પહેલો નંબર બહુ દયાળુ નીકળ્યો અરે વાહ વાહ અરે બહુ મસ્ત મોણા નીકળ્યો યાર લે અરે વાહ સાહેબ ભાઈ જતીનભાઈ તમને કેવું લાગ્યું એમ પહેલો નંબર આવે મસ્ત મજા આવી ગેમ તમને કેવી લાગી એમ બાકી દારૂડિયા જેવી મસ્ત તો મિત્રો પહેલી ગેમ હોય ફિનિશ થાય